ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર પર નજર કરીએ। તાંદલજા વિસ્તારમાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું। તાંદલજા વિસ્તારમાં આવેલ અનસ પાર્ક સોસાયટીમાં 2 મકાનોમાં ચોરીની ઘટના। દીકરીના લગ્નની સામગ્રીની પણ કરી ચોરી। રાત્રિ દરમિયાન ચોરોએ મકાનનો ટાર્ગેટ કરી સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા। લાખો રૂપિયાની ચોરી થઈ હોય તેવું અનુમાન। ઉપરના માળે પરિવાર સૂઈ રહ્યો હતો અને નીચે ચોરોએ ચોરી કરી ફરાર થયા। પરિવાર સવારે 8 વાગે ઉઠ્યો ત્યારે ખબર પડી કે મકાનમાં ચોરી થઈ। કંટ્રોલમાં ફોન કરી પોલીસને જાણ કરાઈ। પોલીસ સ્થળ પર દોડી આવી આગળની તપાસ હાથ ધરી। સાહેબ, અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા ઘરમાં ચોરી થઈ છે। તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું। હવે બધું આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે। તિજોરીના બધા જ કપડાં અને બધું જ સામાન બહાર છે। એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું ગયેલું છે। તમે ઉપર સુઈ ગયા? હા, અમે ઉપર સુઈ રહેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી। સીસીટીવી કેમેરા પણ તમારા ઘરે લાગેલા છે? હા, લાગેલા છે। ના, સીસી કેમેરામાં કંઈ દેખાતા નથી, કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા તોડ્યા છે। તો કેટલા વાગ્યાના અરસામાં થઈ? તમને ખબર ક્યારે પડી? અમને સવારમાં 8 વાગે ઉઠ્યા ને ત્યારે ખબર પડી। નીચે આવ્યા તો તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી અને બધું સામાન વેરણછેરણ હતું। અને આપણા બાજુના મકાનમાં ચોરી થઈ છે, એમાં કયા પ્રકારની એમાં પણ બધું સામાન બહાર હતું, એમનું ઘરનું તિજોરીનું બધું સામાન। અમને એવું લાગે છે કે એમની પણ ઘણું બધું નુકસાન થયેલું છે। એ પણ બહારગામ ગયેલા હતા। કોણ રહેશે બાજુમાં તમારે? એ ભાડુઆત રહે છે। અને પોલીસને જાણ કરી છે? હા, જાણ કરી। કંટ્રોલ રૂમમાં મેં 100 નંબર પર ફોન કર્યું હતું, પછી જેપીમાંથી પોલીસ આવી હતી। આપનું નામ? એડવોકેટ સૈયદ સકીના।